સર્વે શાતામાં હશો. શાવિકાબેન સ્તુતિ બોલજો. મનીષાબેન અગર હાજર હોય તો સ્તુતિ બોલજો. મનીષાબેન હાજર છે? ચાલો. સંસાર સાગર દુઃખથી ભરપૂર છે એમ માને તો એ પ્રભુ આ મોહવાસિત આત્મા નથી જાગતો. સંસારના એ વિષમ પંથે હું જવા નથી માંગતો. કરુણાનિધિ તે કારણે શિવલક્ષ્મીને હું માંગતો. કરુણાનિધિ તે કારણે શિવલક્ષ્મીને હું માંગતો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાણમ નમો લે સવ્વ સાહુણમ એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ શાતામાં હશો. અનંત ઉપકારી અનંત અનંત કલ્યાણને કરનારા શ્રમણ ભગવાન મહાવીર, જેમણે આપણા સર્વ માટે એક અદ્ભુત શાસનની સ્થાપના કરી અને તેની પરંપરામાં અનેક પૂર્વાચાર્યો આપણને મળ્યા, અનેક ગ્રંથો મળ્યા. એમાંના એક મહોપાધ્યાય વિનય વિજય મહારાજ સાહેબ શાંત સુધારસ નામના ગ્રંથથી બહુ મહત્વનો મેસેજ આપણા સુધી પહોંચાડવા માંગે છે. આપણે છે ને ખાલી સાંભળવું નથી, બહુ અંદર ઉતારવું છે. કારણ કે ગ્રંથકાર ખાલી શ્રોતાજનોને સાંભળવું ગમે એ દ્રષ્ટિકોણ એમનો નથી. પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે લોકોને સાંભળવું ગમે એ એમનો દ્રષ્ટિકોણ નથી. આપ સર્વે પણ જોડાયા છો તો આપ સર્વેનો પણ દ્રષ્ટિકોણ ખાલી સાંભળવું ગમે એવો નથી. એ વાત ચોક્કસ છે. આપણે હવે જે પ્રભુનો દ્રષ્ટિકોણ છે, જે મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબનો દ્રષ્ટિકોણ છે, જે તમારો બધાનો દ્રષ્ટિકોણ છે, કે હવે આને સમજવું છે ખૂબ ઊંડાણપૂર્વક. આને તત્વમાં ચિંતન કરવું છે, તત્વનું ચિંતન કરવું છે, આત્માનું ચિંતન કરવું છે. અઘરા શબ્દ નહીં સમજતા આ વસ્તુને, બહુ સિમ્પલ છે. પોતાની જાતને કાચમાં જોવી અને જોયા પછી એ મિરરમાં જોયા પછી મિરરને સાફ નથી કરવાનો, પોતાની જાતને સાફ કરવાનું છે. આટલું જ ખાલી સમજવાનું છે. આજ સુધીના દરેક ભવમાં આપણને મિરર સાફ કરવાના નિમિત્તો ઘણા મળ્યા, પરંતુ આપણે આપણી જાતને સાફ નથી કરી. આ ગ્રંથના આધારે મહોપાધ્યાયજી ભગવંત કહે છે કે તમે પોતાની જાતને સમજો. એક એક ભાવના આપણને સમ્યક્ત્વ સુધી લઈ જવા માટે સક્ષમ છે.
સમ્યક્ત્વ એટલે વિવેક દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ. પહેલી ભાવના અનિત્ય. જગતમાં જેટલું પણ આપણે જોઈ શકીએ છે એ કોઈ પણ ક્ષણે નાશ પામી શકે. બીજી ભાવના અશરણ ભાવના. જેને હું મારા જીવનના આધાર સમજું છું એ કોઈ પણ મારા માટે શરણભૂત નથી. અને ત્રીજી ભાવના જેની વાત અત્યારે આપણે જોઈ રહ્યા છે સંસાર ભાવના. અત્યાર સુધી આપણે આ સંસારનું સ્વરૂપ સમજ્યું. 3 વસ્તુ સમજવાની છે. સંસારને સમજી લો. જ્યાં સુધી એમાં જીવવું પડે છે ત્યાં સુધી અલર્ટ થઈને જીવો. અને પછી એક દિવસ આ જ સંસારને છોડી દો. આ 3 વસ્તુ કરવાની છે. સંસારના સ્વરૂપને આપણે બધા સમજ્યા છે. સંસારના સ્વરૂપને એટલે આપણા ભીતરને, આપણા સ્વભાવને સમજવાનું છે. ખૂબ સરસ એક દ્રષ્ટાંત આવે છે જે ઘણી જગ્યાએ આપણે જોયું પણ છે અને સાંભળ્યું પણ છે. એક વ્યક્તિ દોડી રહ્યો છે કારણ કે એની પાછળ એક પાગલ હાથી છે. એક એલિફન્ટ એક માણસને મારવા માટે દોડી રહ્યો છે. માણસ બચવાની કોશિશમાં કોઈ જગ્યા ગોતી રહ્યો છે અને એમાં એક જગ્યા દેખાય છે. ઝાડ પર લટકી જાય છે. ઝાડની ડાળી છે ત્યાં પોતે લટકેલો છે. હવે જે ઝાડની ડાળી પર પોતે લટક્યો છે એની નીચે અને એની ઉપર બેવ જગ્યાએ એને ખતરો છે. ઝાડથી નીચે ઉતરે તો પાગલ હાથી છે. ઝાડ પરથી જો હાથ છૂટી જાય કે ડાળી તૂટી જાય તો નીચે બહુ મોટો કૂવો છે જેમાં જીવતા મગરમચ્છ ક્રોકોડાઇલ છે. એટલે નીચે પડશે, ડાળી હાથ છૂટશે તો પણ મૃત્યુ નિશ્ચિત છે. ઝાડ પરથી પોતે નીચે ઉતરશે તો પણ મૃત્યુ નિશ્ચિત છે. હવે ઉપર દ્રષ્ટિ કરે છે તો ત્યાં મધમાખી છે, હની, મધનો પૂડો છે આખો. હવે પોતાને મૃત્યુ દેખાતું નથી. આ બાજુ હાથી છે, નીચે ક્રોકોડાઇલ છે. ખાલી આ દેખાય છે, મધનો પૂડો. એમાંય પાછું ઓછું હતું તો એવું બન્યું કે ક્યાંકથી ઉંદર આવી ગયા, રેટ. દોડતા દોડતા ઉંદર આવ્યા અને જે ડાળી પર પોતે લટકેલો છે એ ડાળીને કોતરી રહ્યા છે, કાપી રહ્યા છે, કાપવાની કોશિશ કરી રહ્યા છે. ચારેય બાજુથી મોત જેને દેખાય છે છતાં પણ એની દ્રષ્ટિ ઉપર જે હની છે, મધ છે એની ઉપર પડે છે. એક એક ટીપું પડી રહ્યું છે અને એ લઈ રહ્યો છે એનો આનંદ. મૃત્યુ કોઈ પણ ક્ષણે આવી શકે છે. બોલો આ વાત આપણા માટે છે? છે. ઘણી વાર આ દ્રષ્ટાંત જોયું છે, સાંભળ્યું છે. પણ આપણે બહુ ઇગ્નોર કરીએ છે. એ દ્રષ્ટાંત બીજા કોઈનું નહીં, મારું પોતાનું છે, આપણા બધાનું છે. ગમે તે ક્ષણે, ગમે ત્યાંથી મૃત્યુ આપવાનું. અને એવામાં ક્યાંક એનું પુણ્ય જાગ્યું. કોઈક દેવ ઉપરથી પસાર થઈ રહ્યો છે. એણે આ દ્રશ્ય જોયું, ખૂબ કરુણા આવી કે આ વ્યક્તિ હાથ છૂટશે તો નીચે પડશે, ડાળી તૂટશે તોય નીચે પડશે, અને નીચે ઉતરશે તોય મૃત્યુ પામશે. આનું મૃત્યુ નિશ્ચિત છે, ચાલો આને બચાવી લઈએ. એટલે પેલો દેવ પોતાના વિમાનને સ્થિર કરે છે અને આ ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ ચાલ મારી સાથે, ચાલ.
એ કહે છે કે ના, હજી આ મધનું ટીપું હું લઈ લઉં ને પછી. આટલા મૃત્યુની વચ્ચે પણ હજી એને સુખ દેખાય છે. આ તમારી ને મારી વાતો છે. આ સંસાર ભાવનાને સમજ્યા પછી એક વસ્તુ નક્કી થઈ જવી જોઈએ કે આપણે જેમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરીએ ને, બાય પ્લેન ટ્રાવેલ કરીએ, ત્યારે ખૂબ સરસ વસ્તુ આપણને શીખવાડે છે. બધા આપણે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હોઈએ, બરોબર ને? ઘણીવાર વિન્ડો સીટ મળે એટલે 3 વસ્તુ તમે માર્ક કરજો. મેં તો માર્ક કરી છે. તમે પણ માર્ક કરજો કે જેમ પ્લેન ઉપર જાય ને, એમ છે ને બધી વસ્તુ તમને નાની-નાની દેખાય. બધી વસ્તુ તમને નાની દેખાય. ગમે એટલા મોટા બિલ્ડિંગ હોય તો કેટલા દેખાય? નાના દેખાય. ઓર અમુક લેવલનું પ્લેન ઉપર જાય ને, તો બધું તમને સમાન જ દેખાય. કયું 10 માળનું બિલ્ડિંગ છે ને કયું 2 માળનું છે. કયું આ છે, કયું આ છે, કઈ બહુ ખબર જ ના પડે. બધું ઓલમોસ્ટ તમને આમ સમાન દેખાય. અને એટલી હદ સુધી ઉપર આવી ગયું કે બધું ઓલમોસ્ટ સેમ કલર, સેમ બધું દેખાય. અને પછી તો ત્રીજા નંબરની વાત કે એટલું સ્પીડમાં એ બધું છૂટતું જાય. અહીંયાથી અહીંયા જતા આપણને 2-2, 5-5 કલાકો લાગે. જ્યારે બોમ્બેથી અમદાવાદ પહોંચવું હોય બાય ફ્લાઇટ 45 મિનિટ્સ, 1 અવર ઇનફ છે. આમ સ્પીડમાં બધું છૂટતું જાય. આ 3 વસ્તુ પ્લેન આપણને શીખવાડે છે કે આ સંસાર ભાવનાને સમજ્યા પછી ગમે એટલી મોટી પ્રોબ્લેમ હોય ને, ગમે એટલી મોટી પ્રોબ્લેમ, તમે એને એકદમ નાની જોજો, એકદમ નાની પ્રોબ્લેમ જોજો કે આ તો કશું જ નથી. કેટલી વિચિત્રતાથી ભરેલો આ સંસાર છે. કેટલો વિષમ આ સંસાર છે, કેટલા દુઃખથી ભરેલો આ સંસાર છે. તો આ તો કશું જ નથી. બધી પ્રોબ્લેમ એકદમ સાવ નાની બનાવતા શીખી જાઓ. જ્યાં સુધી પ્રોબ્લેમને નાની નહીં બનાવીએ ને, ત્યાં સુધી આગળ નહીં વધી શકાય. સમજો, મહોપાધ્યાયજી આપણને સમ્યક્ત્વ અપાવવા રેડી છે. આ ગ્રંથને ભણાવીને, સમજાવીને સમ્યક્ત્વ સુધી લઈ જવા રેડી છે. બહુ આગળ વધવું છે. પણ એના માટે ખૂબ જરૂરી અમુક સ્ટેપ લેવા પડશે. કંઈ પણ થાય ને કંઈ વાંધો નહીં. આનાથી આમાં ચલાવી લેશું. એસી બગડી ગયું, કંઈ વાંધો નહીં, માઇન્ડ ડિસ્ટર્બ નહીં કરવાનું. પંખાથી ચલાવી લેશું આજે. ગીઝર નથી ચાલતું, કંઈ વાંધો નહીં. નોર્મલ પાણી ગરમ કરીને ચલાવી લેશું. માણસો નથી આવતા, કંઈ વાંધો નહીં. 2 વસ્તુ ઓછી બનાવશું, જાતે કરીને ખાઈ લેશું. એક વ્યક્તિએ ચીટિંગ કરી, કંઈ વાંધો નહીં. એટલી સંપત્તિ આપણે સંભાળવી ઓછી, કંઈ વાંધો નહીં. ગમે તેમાંથી એટલી પોઝિટિવિટી ઊભી કરી દો, એટલી પોઝિટિવિટી કે ગમે એટલા મોટા દુઃખ તમને ક્યાંય ડિસ્ટર્બ ના કરી જાય. સંસાર ભાવના ખૂબ ઊંડાણથી આપણે વિચારવાની છે. એક શાવકભાઈ લગભગ થોડા મહિના પહેલા એમને હું મળ્યો હતો. સારા એવા આખી જિંદગીની મૂડી, આખી જિંદગીના પૈસા નજીકના અમુક લોકોમાં રોકાયેલા છે. અને એક પણ વ્યક્તિ કશું જ આપવા અત્યારે તૈયાર નથી. ભવિષ્યમાં આવે એ અલગ વસ્તુ છે. અત્યારે કોઈ ની દાનત નથી કે 1 પણ રૂપિયો આપે. ન ઇન્ટરેસ્ટ આપે, ન મૂડી આપે. છતાં પણ એમના મુખ પર જે પ્રસન્નતા હતી કે કંઈ વાંધો નહીં. કારણ કે હવે આ ઉંમરમાં નવું કમાવા જવું કેટલું ડિફિકલ્ટ છે. આખી જિંદગીની મૂડી એકવાર સાફ થઈ ગઈ છે. મળશે નહીં મળશે કોઈ જ ગેરંટી નથી. છતાં ખૂબ પ્રસન્ન છે. આવા તો કેટલા દાખલા અમે જોયા છે. ગમે એટલી મોટી પ્રોબ્લેમ, એક શાવકભાઈ એમની શાવિકાને આવીને કહે છે કે આજથી છે ને થોડું ઘરમાં તમે કરકસર કરજો. શાવિકા કે કેમ મજાક કરો છો? કારણ કે જ્યારથી પરણીને આવ્યા છે ત્યારથી રાજાની જેમ રાખ્યા છે બધાને. દરેક વહુઓને એમની સાસુએ પણ બહુ રાણીની જેમ રાખ્યા છે.
કરકસર કરવાની પહેલી વાર જિંદગીમાં વાત કરી છે. એ કે થયું શું એમ તો કહો? તો કે કંઈ નથી થયું. જેટલી પણ આપણી મૂડી હતી, એ બધી જ મૂડી ફસાઈ ગઈ છે. મારા અત્યારે પાપ કર્મનો ઉદય આવ્યો છે. એક સાથે 80 કરોડ રૂપિયા મારા ઝીરો થઈ ગયા છે એટલામાં સમજી જાઓ. હવેથી મારે નવું કમાવાનું છે. એટલે એમાં જ મારે મારું ચલાવવાનું છે. પણ એક એવો શબ્દ નથી કે આણે ચોરી લીધા, આણે ચીટિંગ કરી, કશું જ નહીં. એ સહજતાથી આપણી પાસે બહુ સ્માર્ટનેસ છે સિરિયસલી. જેટલી પણ શાવિકા બહેનો છો ને, તમારી પાસે બહુ મોટી તાકાત છે સિરિયસલી કહું છું. ગમે એટલું ઘરમાં ઓછું પડે ને, તો તમે એટલી સરસ આવડત છે કે કંઈ પણ બનાવીને લોકોને ખવડાવી શકો છો, રાઈટ? તો એ જ રીતે કંઈ પણ પ્રોબ્લેમ હોય, તો તમારી પાસે કેટલી મોટી તાકાત છે. તમારી પાસે બહુ અદ્ભુત તાકાત છે. શાવિકાને ઘરનું મુખ્ય અંગ કીધું છે. શ્રાવક તો છે જ. પણ કોઈ પણ પ્રોબ્લેમને મોટી બનાવી કે નાની બનાવી તમારા હાથમાં છે. શ્રાવક પ્રોબ્લેમમાં હોય ત્યારે પણ આપણે કંઈ વાંધો નહીં. કોઈ કંઈ પણ કરી જાય, કંઈ પણ ના બોલાવે, કંઈ વાંધો નહીં. તમારે એને છોડીને ચીકણું નહીં કરવાનું. કેમ ના બોલાવ્યા, કેમ ના કર્યું. આ માત્ર શાવિકાને જ નથી કહેતો, બધાની જ વાત છે. પણ ઘણીવાર એક સ્વભાવથી મેં જોયું છે. શ્રાવક કદાચ એકવાર ભૂલી જશે કે કંઈ વાંધો નહીં, ભલે એણે ના બનાવ્યા, ના બોલાવ્યા, કંઈ વાંધો નહીં, ના મોકલાવ્યું. પણ શાવિકા કદાચ એ જો મનમાં લઈને બેસી જશે ને, તો આપણું જે ટાર્ગેટ છે ને, પ્રભુ મહાવીરનો ટાર્ગેટ, શ્રી મહોપાધ્યાયજીનો ટાર્ગેટ, આ ગ્રંથ ભણવાનો તમારો ટાર્ગેટ, આ બધું આપણે ભૂલી જશું. આજે છે ને ખૂબ મક્કમતાથી એક નિર્ણય કરવાનો છે કે મારે આ દરેક પ્રોબ્લેમોને મારે નાની બનાવી છે. તો જ આ સંસાર ભાવના સમજવાનું બહુ મહત્વ છે. નંબર 2, દરેક મને સમાન લાગવા જોઈએ. દરેકે દરેક સમાન લાગવા જોઈએ. મારી દીકરી, મારો દીકરો, મારી વહુ, દરેકે દરેક સમાન લાગવા જોઈએ. એક એક આદત ક્યાંક જોઈ છે. એમ નથી કહેતો કે તમે કરી રહ્યા છો, પણ ક્યાંક જોઈ છે. બાજુવાળાની વહુ સારી લાગે. બાજુવાળાના બધા જ સારા લાગે. શા માટે? બાજુવાળાની સાસુ સારી લાગે. શા માટે? તમે ઘણું રાખો છો, ઘણું કરો છો. એકાદ બે વસ્તુથી આપણે આપણા જ ઘરની અંદર એવી નેગેટિવિટી ઊભી કરીએ છે, જેના કારણે આ સંસાર વધે છે. આનું મૂળ શું છે તમે સમજો. સંસાર વધવા પાછળનું મૂળ છે આપણા કશાયો, આપણા મનની વિચારધારાઓ. આપણી વિચારધારાઓના કારણે કશાયો ઊભા થાય અને કશાયોના કારણે એકની અનેક ભવ ઊભા થાય. તમને જોઈએ છે કે આપણે બીજા અનેક ભવ કરવા પડે. એક ભવમાં બહુ મજબૂત પુરુષાર્થ કરવો છે. એક બહુ નાનો ભવ છે આપણી પાસે. એમાં ઘણા ખરા વર્ષો વીતી ગયા છે. એકદમ શાંત થઈ જવું છે, એકદમ શાંત. બધું જ સમાન, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. એકેન્દ્રિય જીવની અંદર પણ એ જ લાગણી ઊભી થવી જવી જોઈએ, જેવી તમારા દીકરાને કંઈક વાગે ને, ત્યારે લાગણી ઊભી થાય. આપણા દીકરાને જરાક દુઃખ અને દર્દ આવે અને જે અંદરથી વેદના અને કરુણા થાય ને, એટલી જ કરુણા દરેકે દરેક જીવ પ્રત્યે રાખતા શીખી જજો. તો આ સંસાર ભાવના આપણને આગળ લઈ જશે. બધા પ્રત્યે સમાન સમાન ભાવ. એ જે ટેરરિસ્ટ છે, જે આપણી ઈચ્છાની વિરુદ્ધમાં કરી રહ્યો છે, એના પ્રત્યે પણ ખૂબ સમાન ભાવ. કંઈ વાંધો નહીં. તો જ ઉડી શકાશે. ખાસ ધ્યાન રાખજો, તો જ ઉડી શકાશે. દરેક પ્રોબ્લેમોને નાની કરતા શીખી જવું છે. દરેક સમાન દ્રષ્ટિ લાવતા શીખી જવું છે અને જલ્દી છૂટી જવું છે. જેટલું પણ સ્પીડમાં છોડી દેવાનું. જે પણ પ્રસંગ બને ને, દાખલા તરીકે જો સંસાર છે, કર્મના ઉદયો ચોક્કસ આવવાના છે. હું કે પ્રભુ એમ નથી કહેતા કે કર્મના ઉદય નહીં આવે. ચોક્કસ આવશે. જ્યાં સુધી જીવને કેવળ જ્ઞાન નહીં થાય, ત્યાં સુધી કર્મના ઉદય આવશે. ક્યારેક આપણા નજીકનાથી આવશે, ક્યારેક બીજાનાથી આવશે.
આપણે જેને સ્માર્ટ છીએ, નજીકનાથી આવે ને તો એમ કહીએ કે આપણા જ થઈને આપણને વિશ્વાસઘાત કર્યો. અને ક્યારેક બીજાથી થાય ને તો એવું બોલીએ કે આપણા કોઈએ કર્યો હોત ને તો સારું હતું. બીજો કોઈ કેવી રીતે કરી જાય? આ બધી વિચારધારા છોડી દો. બધું છોડી દો. જે પણ પ્રોબ્લેમ થાય ને એવું વિચારવાનું કે આ વસ્તુ કલાક પહેલા નથી બની, 10 વર્ષ પહેલા બની છે. હવે 10 વર્ષ પહેલા બની હોય તો તમે આટલા દુઃખી હોવ? એક નાનકડો દાખલો આપું છું તમને. આપણા જ નજીકના કોઈ વડીલ, આપણા જ નજીકના પરિવારના કોઈ વ્યક્તિ ગઈકાલે કોઈ સદગતિ પામ્યા હોય, બીજા ક્ષેત્રમાં બીજી ગતિમાં ગયા હોય. હવે આપણે એમ માનીએ કે હમણાં ગઈકાલે જ બન્યું છે, તો કેટલું દુઃખ હોય અંદર, બરોબર ને? અને આ જ વસ્તુ તમે માનો કે 10 વર્ષ પૂર્વે મારા નજીકના વ્યક્તિ વિદાય થયા છે. તો કેટલો ગેપ પડી જાય, સાચું બોલજો. સમજો છો હું શું કહું છું? પ્લેનમાં બેઠા પછી બધું જેમ ફટાફટ છૂટે ને, બધો બહુ લાંબો ગેપ આપી દેવાનો. બધું છોડી દેવાનું. પ્રસંગ બન્યો એમ જ વિચારો કે આ તો 2 વર્ષ પહેલાની વાત છે. કોઈની સાથે ઝઘડો થયો હોય, કોઈની સાથે કઈ મગજમારી થઈ હોય, એ કરવાનું જ નથી. કદાચ સંસારમાં છીએ, કોઈ કર્મના ઉદય આવી જાય, તરત વિચારવાનું આ તો 2-5 વર્ષ પહેલાની વાત છે. એટલે સીધું આપણો જે કષાય છે ને એકદમ શાંત થઈ જાય. અને કષાય શાંત થયો એટલે સંસાર વધવાના બદલે ઘટવાની શરૂઆત થઈ જશે. શું કરવું છે બોલો? સમજાય છે? ગઈકાલે બનેલી ઘટનાને હું 10 વર્ષ પૂર્વે બનેલી ઘટનાની વાત કરું છું. તો એનો મતલબ સિમ્પલ છે કે 10 વર્ષ પૂર્વે બનેલી ઘટનાને તો ભૂલી જ જવાની છે. સમજ્યા કે નહીં સમજ્યા? કરવું છે એક નાનકડો પ્રયત્ન બસ. આ ભાવ મળ્યો છે. મારે કઈ પણ રીતે, કોઈ પણ ભોગે મારે જીતી જવું છે. ખૂબ સરસ એક વાત આવે છે કે જેમ પૈસાથી આ સંસાર ચાલે છે. અત્યારે આપણા વ્યવહાર ગણીએ ને તો પૈસાથી ચાલે છે. બરોબર ને? દરેક વસ્તુ મળે શેનાથી? તો કે પૈસાથી. ઓન એન એવરેજ બધી વસ્તુની વાત છે. તો એવી રીતે સંસારમાં ટકવા માટે પુણ્ય જોઈએ છે. પુણ્યથી બધું મળે છે. બરોબર ને? બધું જ પુણ્યથી મળે છે. આ એક જ ભવ છે પુણ્ય કમાવાનો. એક જ ભવ છે. કેટલાય ભવો મહેનત કરી ત્યારે આ પુણ્ય મળ્યું છે. આ ભવ મળ્યો છે. હવે શું કરશું બોલો? કારણ કે આની પછી જે પણ ભવમાં જશું ત્યાં ક્યાંય પુણ્ય કમાવાનો તો ચાન્સ જ નથી. અને ખાલી આમાં ને આમાં પુણ્ય કમાઈને પછી ઉડી જવાનું હોય. રનવે પર સ્ટાર્ટિંગમાં આમ નોર્મલ પેલા ચાલે પછી કેવું ઉડી જાય. પુણ્ય તો એક બેઝ છે, આધાર છે. આપણે ખાલી એમાં ને એમાં રમ્યા કરશું. સંસારમાં જ જેને રહેવું હોય ને, સંસારમાં જ રહેવું હોય. એ શું કરે? પુણ્ય કમાય, ભોગવે, કમાય, ભોગવે, કમાય, ભોગવે. ઇટ્સ અ સર્કલ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નેવર એન્ડિંગ. ચોઈસ કરી લો. સમજો છો? કમાઈને ઉડી જવું છે. પુણ્યને પગથિયું બનાવી દેવું છે. આપણે તો પુણ્યની અંદર ડૂબી ગયા. એના મળતા એક સુખોમાં એટલા આસક્ત બની ગયા કે એ સુખ આપણને દુઃખ આપવા માટે તૈયાર થઈ ગયા. આ સંસાર ભાવના. એક પદાર્થો મારા પરિવારના વ્યક્તિઓ, મારા નજીકના વ્યક્તિઓ, કોઈની સાથે બોલવાનું બંધ નથી કરવું. ઘણીવાર આવા લોકો પણ મેં જોયા છે. બોલવાનું જ બંધ કરી દે. એને જે યોગ્ય લાગ્યું એને વ્યવહાર કર્યો, મારે કંઈ નથી કરવું. કેમ નથી કરવો? કારણ કે આનાથી સંસાર ઘટશે. જો હું બોલીશ તો કશાય વધશે. સ્માર્ટ બની જાઓ બસ. મારા બોલવાથી ભડકો થવાનો છે. મારા બોલવાથી ભડકો થવાનો છે. કશું જ મારે બોલવું નથી કારણ કે મારે સંસાર વધારવો નથી. વધારવો છે સંસાર બોલો. તમે વધારો હોય તો ભૂલી જાઓ તો પછી હું મહેનત જ ના કરું. સાંજ સુધારસ ગ્રંથ બી મહોપાધ્યયજી બી મહેનત ના કરે બોલો. શું કરવું છે? એકદમ શાંત, હજી બી કહું છું એકદમ શાંત. દીકરા-દીકરી આપણું ધાર્યું ના કરે, આમ ના કરે. નથી જ કરવાના કારણ કે એ સંસારમાં છે અને સંસારીના આ સ્વભાવ જ છે. આ જ રીતે રહેવાનું છે. પણ મારે એમાં જરાય ડિસ્ટર્બ નથી થવું. મારે એકદમ શાંત, શાંત, શાંત.
કશું જ નહીં. ઘણીવાર એવું થાય કે બોલે નહીં તો મન અંદરથી અશાંત રહે. પણ વસ્તુ એ છે કે ભૂલી જ જવાનું છે. ભૂલી જ જવાનું છે. ઘણા બધા અલગ-અલગ એંગલથી બોલતા હોય કે એટલીસ્ટ ના બોલીએ તો સારું 2 વ્યક્તિ વચ્ચે ઘર્ષણ તો ના થાય. પણ સાચું કહું, જેટલા તમે દૂર જાઓ છો ને એટલા મનથી તો તમે ડિસ્ટર્બ જ રહો છો. મન ક્યાંક તો અસ્થિર છે જ. સમજ્યા છે? એટલે દૂર જવાથી તમે અગર શાંત થઈ જશો, આવી વિચારણા પણ ભૂલી જાઓ. હા, એક એવું કરી શકો કે વ્યવહારમાં જે અતિ બધું હતું એક્સ્ટ્રીમ લેવલનું, એ ઓછું કરીને કર્તવ્યની દ્રષ્ટિએ જેટલું કરવું એટલું તમે કરી શકો. એ તમે લાવી દો. કદાચ એવું હતું. કારણ કે આમ બી પ્રભુ કહે છે કે સંસારમાં કઈ વધારે નજીકથી કોઈને જોવાના નથી અને વધારે નજીકમાં કોઈને જવાનું એ નથી. એટલે તો આમ બી પ્રભુએ કીધું છે. એટલે એ લાવી શકો. પણ મન અશાંત રહે છે કારણ કે આપણે છોડતા નથી. ભૂલી જ જવાનું છે. આપણે જ્યાં સુધી આ નહીં કરીએ ને, ત્યાં સુધી આપણા કશાયો શાંત નથી જ થવાના. એક ધ્યાન રાખજો, માચીસ જે છે ને મેચ બોક્સ, મેચ સ્ટિક જેટલી આપણે સળગાવશું, મેચ સ્ટિકની તાકાત છે, બરોબર ને સળગવાની. પણ એ જ્યાં આગળ પડે છે ને, ત્યાં આગળ મહત્વ છે કે આગ લાગે છે કે નહીં. એ આપણી અંદર અગર પડે છે, આપણી અંદર જ અગર માધ્યસ્થ ભાવ છે, આપણે એકદમ સ્થિર રહેશું કે મારે નથી કશાય કરવું કારણ કે હું કશાય કરીશ, મારા ભવ વધશે. આખા ભવની બધી જ મહેનત મારી પાણીમાં ફરી જશે. બોલો શું કરવું છે? મેં પૂર્વે આપણે 24 તીર્થંકરના ચરિત્રો કર્યા હતા ને, ત્યારે પ્રભુ પાર્શ્વનું ચરિત્ર મેં તમને બતાડ્યું હતું. એની અંદર પ્રભુ પાર્શ્વનો જે જીવ હતો, એમને જ્યારે મેસેજ મળે છે કે એમની જ પત્ની સાથે એમના જ ભાઈએ ખરાબ વ્યવહાર કર્યો છે અને આ વસ્તુ એમણે નજરો-નજર પણ જોઈ છે. બોલો, આ જીવને સંસાર વધારવો છે કે ઘટાડવો છે? એક જ પ્રશ્ન પૂછવાનો. સંસાર વધારવો છે કે ઘટાડવો છે? જો એને એકચ્યુઅલી વધારવો હોત ને, એનો ક્ષણ એને જો વધારવો હોત ને, તો તરત જ એના ભાઈને એણે માર્યો હોત, કેટલાય શબ્દો બોલ્યા હોત, કેટલું બધું કર્યું હોત. પણ એ જીવને સંસાર ઘટાડવો છે. એક શબ્દ એ નથી બોલ્યો અને પાછું પોતે વિચારે છે કે હું બોલીશ તો ભાઈનું અપમાન થશે. એટલે રાજા જોડે કેવડાવવું. તમે સમજો? કેટલી હદ સુધી ઉત્તમતા આ ઉત્તમતા આપણે આપણી અંદર લાવવાની છે. કે ભઈ રાજા કહેશે તો કદાચ ઈ સમજી જશે, આ ખોટા માર્ગેથી અટકી જશે. અને જ્યારે ખબર પડી કે રાજાએ થોડા વધારે સ્ટ્રિક્ટ થઈને એને દેશથી કાઢી નાખ્યા છે અને પછી પોતાના ભાઈ પાસે જાય છે. જુઓ કેવી ઉત્તમતા! ભાઈ એમના ભાઈની ભૂલ છે, પોતાની તો કોઈ ભૂલ નથી. છતાંય બસ મારો ભાઈ મારા થકી દુઃખી થાય, ના જોઈએ. માફી માંગે છે ભાઈની. આ જુઓ આ જીવની ઉત્તમતા. કારણ કે એને સંસાર ઘટાડવો છે. નક્કી કરવું કે આપણે શું કરવું છે. જેટલા પણ દાખલા જોવે એક દાખલા. એમને પણ ખરાબ નિમિત્તો મળ્યા છે. પણ એક પણ નિમિત્તની અંદર એ લોકોએ કશાય નથી કર્યો. કશાય કર્યા એ ડૂબ્યા. ગતસુકુમાલ મુનિ, આપણને કદાચ કામ કરવા પડે છે ને ઘરમાં રહીને. એક્સ્ટ્રા કામ કરવું પડે છે. એક પણ કામ એક્સ્ટ્રા કરવું ગમતું નથી. ત્યારે ભારરૂપ લાગે છે ને. સમજો તમે ગતસુકુમાલ મુનિ માથા ઉપર જ્યારે અંગારા હશે, સમજો એવું તો ક્યારે નથી બન્યું ને આપણને. આમ એક તો લોચ થયેલો છે તાજો ને એમાં મસ્તકે જે અંગારા પડે આગના, આખી ચામડી બળે. એમણે નક્કી કર્યું હતું કે મારે મારો સંસાર નથી વધારવો. મારે ઘટાડવો છે. મારે ક્યાંય કશાય નથી કરવો. એક પણ વ્યક્તિને મારા દુઃખમાં નિમિત્ત નથી માનવો. જે પણ દુઃખ છે, મારું છે. તૈયારી, પૂરેપૂરી તૈયારી. આપણે પૂર્ણ થવું છે. આપણે કશાય વધારવા નથી, ભવ વધારવા નથી. બસ. એવી રીતે એક દાખલા તમે જુઓ. સીતા છે. જે તમે એક પણ જેટલા પણ હિસ્ટ્રીમાં દાખલાઓ જોશો ને, એક પણ જીવ તમને એવું નહીં મળે, જેણે કશાય વધાર્યો હોય. એના જ નામો છે આપણી અંદર અને સતત એની જ વાતો કેમ કરીએ છીએ? કારણ કે ભઈ એના તરફથી હવે કંઈક તો શીખીએ.
કંઈક તો હવે એમાંથી શીખીએ. શું કરશું બોલો? દાદાને છે ને હાથ જોડીને ખરેખર પ્રાર્થના કરી છે કે દાદા, હવે છે ને આ ભાવમાં એક નિયમ લેવો છે. મારે ક્યાંય સામે ચાલીને એક પણ કશાય કરવો નથી. લોકો મને ઉકસાવશે. ઘણીવાર ના બને? અમુક લોકો આપણને કે જો આ છે ને તમારી પાસેથી બધી વાતો કઢાવશે. હા, તમે કંઈ પણ બોલતા નહીં. બને ને આવું પ્રસંગોમાં જઈએ, ત્યારે નાના હોઈએ ત્યારે આપણા માતા-પિતા કે ભઈ ધ્યાન રાખજો આ લોકોની જોડે વધારે ઊભું નહીં રહેવાનું. અથવા તો જો આ તમને ઉકસાવશે, તમે કંઈ બહુ ચડી નહીં જતા. કે ને ઘણીવાર. તો ગ્રંથકાર પણ આ જ કહે છે કે નજીકના લોકો તમને ઉકસાવશે, આમ બધી રીતે ઉકસાવવાની કોશિશ કરશે. તમે સ્માર્ટ રહેજો, તમે સ્માર્ટ બનજો, તમે છો જ, પણ સ્માર્ટ રહેજો. સમજાય છે? બહુ સરસ એક વાત આવે છે કે આપણે દરિયા કિનારે જઈએ ને અને ત્યારે એવી ઈચ્છા થાય કે ભઈ દરિયાનું પાણી ઘરે લઈ જઈએ. ઘણીવાર ઈચ્છા થાય. પણ તમે હાથમાં ખોબો ભરીને પાણી લાવો, તો ઘરે સુધી પાણી ટકે ખરી? આમ હાથમાં તમે દરિયાનું પાણી લઈને ઘર સુધી આવો, ત્યાં સુધી પાણી ટકે ખરી? ખાલી હાથ કદાચ વધુમાં વધુ ભીના રહે, પાણી ના ટકે? પ્રભુ અહીંયા કહે છે કે તમારે જો ખરેખર ગુણવાન બનવું છે, તમે ખરેખર આ ભાવનામાં રમવું છે ને, તો તમે ખૂબ વિનયવાળા બની જાઓ. સંસારનું મૂળ કારણ છે આપણા અહંકાર. વિનય નામનું પાત્ર લઈને જાઓ તમે. પછી જુઓ બધી જ વસ્તુ ટકશે તમારી અંદર. એક વિનય નામનું વાસણ લઈને દરિયા કિનારે જાઓ, બધું પાણી તમે તમારા ઘર સુધી લઈ જશો. થાય છે શું? કલાક જ્યારે સાંભળીએ, વિચારીએ ત્યાં સુધી સારું લાગે, પછી હાથ કોરા થઈ જાય. બરોબર ને? હાથ એકદમ કોરા થઈ જાય આપણા. કેમ કોરા થાય છે? કારણ કે આપણે પ્રભુ પાસે આમ માગણી નથી કરતા આમ વિનયથી કે પ્રભુ મને આ ગુણ આપો. પ્રભુ આ સંસાર ભાવનાથી કે ખરેખર આ તો મારે હવે તરવું છે. આટલું તો મારે કરવું જ છે બસ. ગમે તે વ્યક્તિ, વ્યવહાર, વસ્તુ જે આપશે, હું બધું સ્વીકારીશ. જે આપશે બધું સ્વીકારીશ. અને એમને જે જોઈશે ને બધું જ આપીશ. કારણ કે બીજાનું જ બીજા લઈ જાય છે. આપણું તો કોઈ લઈ શકવાના છે નહીં. આપણું સાચું શું છે? તો કે આપણા ગુણો છે. આપણી અનંતી શક્તિઓ છે. આપણી શક્તિઓ કોઈ લઈ નથી શકવાનું. આપણે આપી નથી શકવાના. તો જે બીજાનું છે, બહારની જ વસ્તુ બહારનાને આપીએ છે, તો આપવામાં શું વાંધો? ક્યાંય કચવાતા મને હવે આપવું નથી. મનમાં ક્યાંય સંકુચિતતા નથી રાખવી. આપો. જેટલું આપવું એટલું આપી દો. અને જે આપે ને એ સ્વીકારી લો. જે આપે એ સ્વીકારી લો. મને હમણાં કોઈએ કીધું કે વરસાદ પડ્યો ને એટલે અમુક પાક બગડી જશે. આ વસ્તુ થઈ એટલે અમુક વસ્તુ આમ થઈ જશે. મેં કીધું કેમ? વાંધો શું છે? તો કે ના, અમુક ટાઈમે એને ઠંડી જ મળવી જોઈએ. અમુક ટાઈમે એને ગરમી જ મળવી જોઈએ. અને અમુક જ ટાઈમે એને વરસાદ મળવો જોઈએ. તો જ આ વસ્તુ પ્રોપર ઉગી શકે. આપણું જીવ, આપણો આત્મા. મેં આગળ પણ કીધું તું. જાતિ ભવ્ય પણ નથી. એટલે નિર્ગોધમાં કાયમમાં રહેવાવાળા એવા ભવ્ય જીવ પણ આપણે નથી. આપણે નિર્ગોધમાંથી બહાર નીકળી ગયા છે. આપણે અભવી પણ નથી કારણ કે પાલિતાણાના સ્પર્શ કરેલા છીએ. આપણે ભવી જીવ છીએ. મોક્ષ નામનું બીજ આપણી અંદર પડેલું છે. ઘણી યોગ્યતાઓ પડી છે, ઘણી શક્તિઓ પડી છે. 2 દિવસની અંદર કદાચ તમને કોઈ નેગેટિવિટી લાગી હોય તો આખું પોઝિટિવમાં તમને લઈ જવા માંગુ છું. ઘણું મળ્યું છે આપણને. બસ થોડા માટે કરીને છે ને કશું નથી કરવું. છોકરાઓ ન માને, આપણી ઈચ્છાની વિરુદ્ધમાં થાય, ચીટિંગ થાય. ક્યાંય વિચારવું નથી કે એ લોકો આવું કરે છે ને એટલે મને ગુસ્સો આવે છે. જરાય નહીં, જરાય નહીં. એ લોકો આવું કરે છે એટલા માટે નહીં, મારી અંદર આ સંસ્કાર પડ્યા છે ને મેં હજી તૈયારી નથી રાખી કે મારે નથી કરવું એટલે ગુસ્સો આવે છે. મારી તૈયારી નથી હજી. એકદમ પ્રિપેર થઈ જવું છે, એકદમ પ્રિપેર. મારે નથી જ કરવું કારણ કે મારે સંસાર નથી વધારવો. આ સંસારની અંદર શું મળ્યું છે તમે જુઓ તો ખરી. ભલે સાવ ખરાબ છે, બધું જ ખરાબ છે. પણ છતાં પણ તરવા માટેનું ઉત્તમ સાધન મળ્યું છે. સમસ્ત શ્રી સંઘ આપણને મળ્યો છે. વિચારો 25મા તીર્થંકર તરીકે જેને કહી શકાય ને,
એવો સમસ્ત શ્રી સંઘ આપણને મળ્યો છે. એક જગ્યાએ એક જગ્યાએ ખૂબ સરસ એક વાક્ય લખ્યું હતું કે તમે સંઘ પણ બોલો ને તો પણ તીર્થંકરની આશાજના છે. શ્રી સંઘ બોલજો તમે. વિચારો આને શું મહત્તા આપી છે. આ બધા સંસારમાંથી બહાર નીકળવા માટે, બધા સંસારમાંથી બહાર નીકળવા માટે આપણને એક અદ્ભુત પ્રભુનું શાસન મળ્યું. આ શ્રી સંઘ આપણને મળ્યો છે. સારા સંસ્કારો મળે એવા કેટલા સારા માતા-પિતાઓ આપણને મળ્યા છે. જીવો તો છે જ, આત્માઓ છે, પણ આત્માઓ માતા-પિતા સ્વરૂપમાં આપણને મળ્યા છે. આપણા કર્મ તૂટે, આપણે ભૂતકાળમાં બાંધેલા કર્મ તૂટે, એ કર્મ તોડાવવા માટે આપણા નજીકમાં જેને આપણે દુશ્મન કહીએ છીએ, જેને આપણે ચીટર કહીએ છીએ, એવા લોકો આવેલા છે. આપણા કર્મ તૂટાવા માટે. શું મળ્યું છે જુઓ તો ખરી. એક વસ્તુ પામવા માટે મળ્યું છે બધું. હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ એક સુંદર વાત લખે છે કે જે વ્યક્તિ મધ્યસ્થ ગુણવાળો છે, એટલે મધ્યમ ગુણવાળો છે, જે વ્યક્તિ દાનની રુચિવાળો છે, એટલે કે દાન ભલે કરી ના શકે પણ દાનની રુચિવાળો છે, અને જે વ્યક્તિ અલ્પકશાયી હોય, એ વ્યક્તિ ફરીથી મનુષ્ય ભાવ પ્રાપ્ત કરી શકે. આપણે કોઈ પણ ભોગે અલ્પકશાયી બનવું છે. તમને ખબર છે યુગલિકો મરીને ફરીથી દેવલોકમાં જન્મે છે. યુગલિક ત્યાં તો સુખ ભોગવે છે, પણ ઉપર જઈને પણ સીધા દેવલોકમાં સુખ ભોગવે છે. નરકમાં જતા જ નથી. કારણ કે કશાય જ નથી. કશાયની એટલી મંદતા છે. સંસાર અત્યારે વધે છે એની પાછળ મુખ્ય કારણ છે આપણા બાંધેલા કશાયો. બોલો શું કરવું છે? કશાયો વધારવા છે કે ઘટાડવા છે? એક છે ને ખૂબ સરસ વાક્ય સાંભળ્યું હતું. કયા મુનિ ભગવંતે બોલ્યું છે ખબર નથી. એ કહે કે સારું છે હું સંસારમાં છું પ્રભુના શાસનને પામીને, કે પ્રભુની અને તીર્થંકરની અને સમસ્ત શ્રી સંઘની સેવા તો કરી શકું છું, કે મોક્ષમાં ગયા પછી મારી પાસે તો સેવાનો લાભ જ નહીં મળે. અમે બધા સમાન થઈ જશું. કેવી રીતે સેવા કરશું? કોની સેવા કરશું? સમજ્યા કે નહીં સમજ્યા? જરાય નિરાશ થવાની જરૂર નથી. કેટલું મળ્યું છે. આટલી સરસ સેવા કરવાનો મોકો મળ્યો છે. આટલો સરસ આદર કરવાનો મોકો મળ્યો છે. કશું નથી કરવું. આ સંસારની અંદર રહીને પણ ટકી શકાય છે. ખૂબ આદર કરવો છે. તત્વ રુચિ. પ્રભુના એક એક વચનો પ્રત્યેની રુચિ. સંપ્રતિ મહારાજાના પૂર્વ ભવની અંદર માત્ર ને માત્ર એ જે સાધુ વેશ લીધો હતો ભોજન માટે, ખાવા માટે કરીને, ભિખારીના જીવે, એ જીવ ખાલી સાધુ વેશ પહેર્યો અને એક ક્ષણ માટે જે અહોભાવ જાગ્યો છે, એ અહોભાવે એને રાજા સંપ્રતિ બનાવ્યા. એ અહોભાવે આપણને 1.25 કરોડ પ્રતિમા આપી. એ અહોભાવે 1.25 લાખ જીન મંદિર આપ્યા. વિચાર કરો, એક અહોભાવ, કશું કરો નહીં તમે. માત્ર આમ એક અહોભાવથી આ શાસનને જુઓ. તત્વ હજી જીવંત છે. જરાય નિરાશ થવાની જરૂર નથી. પ્રભુ કહીને ગયા છે 21,000 વર્ષ સુધી શાસન ચાલવાનું છે. એટલે આ સંસારમાં પણ હજી તત્વ છે. હજી સારા ગુરુ, હજી સારા પરમાત્મા, હજી સારું તત્વ, હજી સારું જ્ઞાન છે ને છે. બસ એને પકડી લો. એક ખાસ વાત હવે આ સંસાર ભાવનાને સમજતા અમુક વસ્તુ આપણે આપણા જીવનમાં મજબૂત પકડી રાખવી પડશે. જો પકડી રાખશું તો કદાચ હજી આપણી પાસે ચાન્સ છે. હજી આપણી પાસે ચાન્સ છે કે આ સંસારને તરી શકીએ. નંબર 1 નંબર 1 કે સમસ્ત શ્રી સંઘ અને તીર્થંકર, ગુરુ ભગવંત, આ બધાની જેટલી પણ ઉત્તમમાં ઉત્તમ તમે ભક્તિ કરી શકો, એ તમે ભક્તિ કરો. જો મનુષ્ય ભાવને કોઈ પણ રીતે હજી પણ બગાડવું ના હોય, નંબર 1 જેટલી હદ સુધી તમે ઊંચામાં ઊંચી રીતે ભક્તિ કરી શકો એને ભક્તિ કરો. રોજ એના ગુણાનુવાદ કરો. રોજ એક કથાઓ વાંચો. એનાથી તમે ઇન્સ્પાયર થાઓ કે મારે આના જેવા બનવું છે. સતત એ કથાઓ વાંચતા વાંચતા આપણા કશાયોને શાંત કરતા જાઓ કે એમણે આ પ્રસંગમાં કશું નથી કર્યું, મારે પણ શાંત રહેવું છે. નંબર 1 સમસ્ત શ્રી સંઘ એટલે એમાં બધા જ આવી ગયા. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ કરો. નંબર 2 યથાશક્તિ દાન આદિ જે પણ ધર્મ થઈ શકે એ ધર્મ કરો. યથાશક્તિ શબ્દ વાપર્યો છે ત્યાં આગળ. નંબર 3 આવશ્યક દરેક ક્રિયાઓ કરો. નવકારસી છે, ચોવિહાર છે, 2 સમયના પ્રતિક્રમણ છે.
અને પછી લખે છે સતત નમસ્કાર મહામંત્રનું સ્મરણ. આ 4 વસ્તુ જીવનમાં જો પકડી રાખશું ને, આ 4 જ વસ્તુ, તીર્થંકર આદિની ભક્તિ, દાન આદિ ધર્મ, આવશ્યક દરેક ક્રિયાઓ અને ચોથા નંબરની અંદર નમસ્કાર મહામંત્ર રોજ એક બાંધી નવકારવાળી મિનિમમ. મને યાદ છે પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબ પણ ખાસ કહેતા હતા કે જે શ્રાવકને સંસારમાં ટકવું હશે, અષ્ટપ્રકારની પૂજા, નવકારસિંહ અને ચોવિહાર અને બાંધી નવકારવાળી, આ 3 વસ્તુ એને કરવી પડશે. આ વ્યક્તિ જે કરશે એ વ્યક્તિ હજી કદાચ થોડા ઘણા અંશે સંસારમાં ટકી શકશે. બોલો શું કરવું છે? આઈ ડોન્ટ નો તમને આ વસ્તુ કેટલી સમજાય છે કે નથી સમજાઈ. પણ આ ખૂબ જરૂરી છે. સંસાર ભાવનાને સમજવી અને સમજ્યા પછી હવે એની અંદર કઈ રીતે જીવવું, આપણે ટાર્ગેટ કરવો છે. કોઈ પણ ભોગે હવે કશાય કરવા નથી. બસ સિમ્પલ છે. કશાય કરવા નથી. જે આવે એને સ્વીકારો. જે આવે જેટલું, કારણ કે છે ને તમે બહુ દીર્ઘ બની જાઓ કે આ પહેલી વારનું નથી આવતું. આ પહેલી વારનું નથી આવતું. આજ પૂર્વેના અનંત ભવોની અંદર મળ્યું છે. જે ક્ષણે જે નિમિત્ત તમને મળે ને એ નિમિત્તમાં ભક્તિ કરવાની. ક્યારેય એમ નહીં વિચારવું કે હું આ નથી કરી શકતો, મને આ નિમિત્ત નથી. ખાસ ધ્યાન રાખજો. ઘણા ખરા વ્યક્તિઓ, ઘણા ખરા શ્રાવકો આ રીતે બહુ સંકુચિત થઈ જાય છે કે મારી પાસે આ શક્તિ નથી, અથવા તો મારું શરીર કામ નથી કરતું, અથવા મારી પાસે પૈસા નથી, અથવા મારી પાસે નિમિત્તો નથી. જે ક્ષણે જે નિમિત્ત છે એ નિમિત્તને ઉત્કૃષ્ટ લેવલથી લઈ જાઓ. જરૂરી નથી કે ઘણું બધું કરશું તો જ તરશું. એક જ વ્યક્તિને, એક જ વસ્તુને એટલા ઉદાર ભાવે, એટલા સન્માન સાથે આપણે લેશું, બસ પતી ગયું. પ્રભુની આજ્ઞાને પળે પળે અહોભાવથી જોશું ને તો પણ તરી જશું આ સંસારમાં રહીને. પહેલો ટાર્ગેટ હજી બી કહું છું, સંસાર, કશાય વધારે એનું નામ સંસાર. કશાયના નિમિત્તો સતત આપે એનું નામ સંસાર. પણ આ ધર્મ, અજ્ઞાની જીવ આ સંસારના દરેક નિમિત્તોને પામીને સતત ડૂબે છે. અને પ્રભુના શાસનને પામેલો જીવ, પ્રભુના શાસનની વાતોને સમજેલો જીવ સતત એની એક એક વાતોને સમજીને કર્મ તોડીને આગળ વધે છે. બોલો શું કરવું છે આપણે? શું કરવું છે? પ્રયત્ન કરવો છે કે નથી કરવો? સિદ્ધ ચક્ર જ્યારે પૂજન કરીએ ને ત્યારે સમ્યક દર્શન માટે ખૂબ સરસ વાત આવે છે કે તત્વ રુચિ રૂપાય. તત્વની રુચિ, બસ આ ધર્મ સાચો છે, આ તત્વ સાચું છે, એ તત્વને પકડવાની વાત. બસ મારે તત્વ જાણવું છે, પ્રભુ સાથે પ્રીતિ કરવી છે. એક ખૂબ સરસ એક સ્તવન છે, પ્રભુ ઋષભદેવનું છે. ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહું રે કંત. આવે છે ને કે બસ આ પ્રભુ સાથે પ્રીતિ કરવી છે, બીજા કોઈની સાથે હવે મારે પ્રીતિ કરવી નથી. એનો મતલબ એ પણ નથી કે આપણે કોઈની સાથે વેરભાવ કરવા. ખ્યાલ આવી રહ્યો છે? આ સંસાર છે. બોલો શું કરવું છે? આ સંસારની ભાવના છે, આ સંસારના સ્વરૂપો છે. જેટલા દ્રષ્ટાંતો હું તમને અત્યારે કહીશ એટલા તમને ઓછા જ લાગશે, ઓછા જ લાગશે. સતત રોજ રાતે સંસારની એક લાચારી પણ આપણે વિચારવાની કે સંસારમાં કેવા માણસો લાચારો છે. કે બાળપણ હોય ને, એક નાના બાળક હોય, સમજો કે એકાદ મહિનાનું બાળક છે, 1 મહિનાનું બાળક છે, ઉપરથી કાગડો આવે, સાપ આવે, કોઈ પણ જીવ આવે, એને આંખને કંઈ પણ કરે, બોલો ઈ પોતાની જાતને બચાવી શકશે? પોતાની જાતને બચાવી શકશે? નહીં બચાવી શકે. કોઈ પણ એજેડ વ્યક્તિ, એકદમ મોટી ઉંમરના થઈ ગયા છે, નથી પગ ચાલતા, નથી હાથ ચાલતા, અને એ સમયે કોઈ વ્યક્તિ એમના ઘરે આવશે ને એમને મારશે અથવા તો ચોરી કરશે, એ કશું જ કરી શકવાના છે? સંસારમાં પળે પળે લાચારી છે. તમે એ પણ જોતા જાઓ. નેગેટિવ નથી જોવાનું, વાસ્તવિકતા જોવાની છે. દરેક પ્રકારના એકેન્દ્રી જીવો કેટલા લાચાર છે. પોતાની જાતને દરેક પ્રકારના દુઃખમાંથી ચાહીને પણ બચાવી નથી શકતા. લોકોને જેમ વાપરવું એમ વાપરે, ગમે તેમ લોકો એને સળગાવી દે, ગમે તેમ લોકો એના પર પગ મૂકી દે, ગમે તેમ લોકો એને તોડી દે. એ લોકો કશું જ કરી શકતા નથી. આ એમની લાચારી છે. બેઇન્દ્રિય વગેરે જોઈ લો. ચાલવાની તો શક્તિ છે, પણ એ આપણને સ્પષ્ટ સમજાય એવી કોઈ ભાષા એમની પાસે નથી.
એ એ એ સમર્થ બી નથી કે પોતાની જાતને બચાવી દે. અર્થવંશ નીચેથી પાસ થાય છે. આપણે તો આપણી મસ્તીમાં ચાલે, એના પર પગ મૂકી દીધો, પતી ગયું. કીડી વગેરે બધા જોઈ લો, બધા એકદમ લાચાર છે. કેટલા એવા જીવો છે, મેં તો એક દ્રશ્ય જોયું તો આમ આંખમાંથી પાણી નીકળી ગયા હતા કે સારી ભાવનાથી લોકો ગાયની બાજુમાં એ ખાવાનું મૂકી જાય છે. સારી ભાવનાથી. પણ થાય છે શું? કે ગાય એક તો ખાવા માટે હાથ નથી, જુઓ એમની લાચારી. મોઢાથી ખાવું પડે. મોઢાથી ખાય એટલે આ તો જમીન પર મૂકીને જઈએ ને આપણે કઈ એના માટે પ્લેટો રાખીએ છે? બધું જમીન પર મૂકેલું હોય. એટલે માટી સાથે બધું જ ખાવાનું અંદર જાય. મારે તો 1 કે 2 વાર ખાલી બન્યું તું જીવનમાં કે ખાતા-ખાતા એકાદ નાનો કાંટો કે અરે કાંકરા જેવું આવ્યું તું માટી જેવું. જેટલું મોઢામાં હતું ને બધું જ મેં બહાર કાઢી નાખ્યું હતું, બધું જ બારે. તમે વિચારો કેવી લાચારી! નીચે પડેલું માટીવાળું, બધું જ માટીવાળું. આજુબાજુ માખીઓ ફરે, આજુબાજુ આ બધું ફરે. કેવી લાચારીથી યુક્ત છતાં એ વ્યક્તિને ખાવું પડે. કલ્પના તો કરી જુઓ ખાલી. આ સંસારની વાસ્તવિકતા છે. ધારીને પણ પોતાને કશું ના કહી શકે, કોઈને બચાવી ના શકે. માલિક આપે ત્યારે ખાવાનું. માલિક કહે ત્યારે ઊભું થઈ જવાનું. માલિક કહે ત્યારે ચાલવા માંડવાનું. પોતાની તબિયત સારી છે, નથી, પોતે ઉંચકી શકે એમ છે, નથી ઉંચકી શકે એમ, કોઈ પૂછવા ના આવે. માલિકની ઈચ્છા થાય એ બધું કરવાનું. આ બધી તિર્યંચોના ભવોની લાચારી છે. આ એકેય ભવની લાચારી તો જુઓ. નરકનો જીવ મને તો ઘણીવાર જાણે નમો યંતાણમ બોલું ને, રાજા શ્રેણીક યાદ આવે, જે અત્યારે પલ્લી નરકમાં બિરાજમાન છે. એ પલ્લી નરકમાં કેટલા સમતાપૂર્વક ભોગવતા હશે બધું. કેવી સમતા હશે. આની પૂર્વનો ભવ રાજાનો, જે ભવની અંદર કેવા સુખમાં રહ્યા છે. રાજા એટલે કેટલા સુખી માણસ, તમે વિચાર તો કરો. મગધ દેશના રાજા હતા. અને એક સમ્યક્ત્વ આવ્યું ને, એક સમ્યક્ત્વ ખાલી, અને પછી તો જે બદલાવ આવ્યો છે, વિચારી જુઓ. આ બધી આપણી જે મહેનત છે ને, બારે બાર ભાવના સમજવાની, એક જ દ્રષ્ટિકોણ માટે છે, એક જ પદાર્થને મેળવવા માટે, સમ્યક્ત્વ મેળવવા માટે. રાજા શ્રણિક પોતાનો દીકરો હન્ટર મરાવે છે. સંસાર ભાવનાને સમજેલા છે. કઈ વાંધો નથી. કોઈ ફરક નથી પડતો મને. અત્યારે પણ નરકની અંદર પોતે બેઠેલા છે. એટલા કર્મ તોડી રહ્યા છે, તોડી રહ્યા છે, તોડી રહ્યા છે. સમજેલા છે કે સંસાર છે, અહીંયા દુઃખ રહેવાનું છે. પોતાના શરીરમાંથી જાણે દુર્ગંધ નીકળતી હશે, પોતાના શરીરમાં આટલા બધા રોગો એમને દેખાતા હશે, છતાં એકદમ સ્થિર છે જીવ. કારણ કે આ સંસાર ભાવનાને, એ અનિત્ય ભાવનાને, એ અશરણ ભાવનાને સમજેલા છે. જો આ ભવમાં સંસ્કાર પાડશું તો પછીના જે પણ ભવમાં જશું ને, ત્યારે આ સંસ્કાર આપણે લઈને જ જશું. આપણે આ જ ભવમાં પ્રિપેર નથી. આપણે આ ભવમાં પણ આટલું સહન નથી થતું. ન વ્યક્તિનું, ન વસ્તુનું, ન આનું. તો કેવી રીતે થશે મને એમ તો સમજાવો. એક ફરીને કહું છું, ગમે તે રીતે બહુ દ્રઢ થઈ જાઓ. એકદમ દ્રઢ. બધું જ સ્વીકારવું છે અને બધું જ આપવું છે. બધું જ સ્વીકારવું છે અને બધું જ આપવું છે. સતત અહોભાવ બસ. દરેકની લાચારી સતત આપણે જોવી છે. ક્લિયર થઈ રહ્યું છે બધાને? કારણ કે જ્યાં સુધી આ નહીં થાય, ત્યાં સુધી કોઈ મતલબ નથી. ખાલી સાંભળો, સારું લાગશે, પતી ગયું. સાંભળો, સારું લાગશે, પતી ગયું. જો ખરેખર તમને આ ક્લિયર થયું હોય, 3 ભાવના થઈ છે અત્યાર સુધી, તો ખાસ સર્વેને રિક્વેસ્ટ કરું છું કે તમે પ્રભુ પાસે જજો. તમે આ વિનય વિજય મહારાજ સાહેબ પાસે હાથ જોડીને વિનંતી કરજો કે મને ખરેખર હવે આ શક્તિ આપજે. આ સંસારને સમજવાની, સમજાઈ તો ગયું છે, આટલા વર્ષોના અનુભવો છે. પણ હવે આ સંસારની અંદર રહીને પણ એકદમ સરસ રીતે અમે તરી શકીએ. આપણા નજીકના જે દાખલાઓ છે બધાને યાદ કરીને કે મને આમના જેવું સત્વ આપજે, મને આમના જેવું બળ આપજે. વસ્તુ જાય તો એ મારું માઇન્ડ આમ સ્થિર રહે. વ્યક્તિઓ મારા જ દીકરાઓ, મારી જ દીકરીઓ મારી વિરુદ્ધમાં થાય. પ્રભુ મહાવીરની દીકરી એમનાથી વિરુદ્ધમાં ગઈ હતી. ખબર છે ને? સમજાય છે ને? ડિસ્ટર્બ થયા હતા, જરાય ડિસ્ટર્બ થયા હતા. તમારું મારું લેવલ કયું છે? બસ પ્રભુને આ પ્રાર્થના કરી કે પ્રભુ મારું મન ક્યાંય ડિસ્ટર્બ ના થાય. હા, કર્તવ્યમાં ક્યાંય ખામી નથી રાખવાની. જે ક્ષણે જ્યાં વસ્તુ જે જરૂરી હોય 100% કરી લેવાની, પણ સંપૂર્ણ અલિપ્તની જેમ.
તમને ખબર છે પૂર્વના કાળની અંદર એક વ્યવહાર હતો. એ લોકો પદ્માસન મુદ્રામાં બેસીને તિલક કરતા હતા. પદ્માસન મુદ્રામાં બેસીને. તમને ખબર છે પદ્માસન મુદ્રામાં જે પ્રભુ મુદ્રા બેસે ને એ મુદ્રામાં બેસીને કે પ્રભુને કહેતા કે પ્રભુ આ સંસારમાં રહીને પણ છે ને કમળની જેમ હું નિર્લેપ રહી શકું. આ કાદવ છે પણ કાદવમાં પણ કમળ ઉગી શકે છે. બોલો શું કરશું પ્રયત્ન? ગ્રંથકાર કરાવવા માંગે છે, પ્રભુ કરાવવા માંગે છે. એકદમ શાંત થઈ જશું. 3 ભાવના. નંબર 1 અનિત્ય છે, ગમે તે ક્ષણે જશે. નંબર 2 અશરણ, કોઈનો આધાર નથી, માત્ર પ્રભુનું અને શાસનનું. અને નંબર 3 સંસારનું આ જ સ્વરૂપ છે, મારે આ જ રીતે જીવવું છે. અને ચોથું જે હવે આવશે ખૂબ અદ્ભુત છે. ચોથું ને પાંચમું પેરેલલ ચાલશે. ચોથા ને પાંચમાની અંદર એકત્વ અને અન્યત્વ આવશે. જે અદ્ભુત ખોલે છે, આમ એક પછી એક ખોલે છે, એક પછી એક. જે આમ કે તમે સાવ એકલા છો. એકલા છો એટલે આમ તો બધા જ છે, પણ બધું જ એકલાનું છે. બધી માલિકી પણ એકલાની છે અને આત્મા સિવાય બધું પર છે. એટલી એક આની અંદર વાતો બતાડશે મહોપાધ્યાયજી ભગવંતો. એટલા આપણે ક્લિયર થઈ જશું આના પછી કે હવે પછી છે ને આપણને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે રાગ નહીં રહે. હા, આપણને ક્યારે એકલાપણું નહીં લાગે. ઘણીવાર એવું લાગે ને આમ કે ઘણાની કમ્પ્લેન હોય કે મારે તો કોઈ છે જ નહીં, મારું તો કોઈ સંભાળવા વાળું નથી, મારે તો દીકરી નથી, મારો તો દીકરો નથી, કોઈ કે મારી પાસે સંપત્તિ નથી. આમ એ એકલતાનો જે અનુભવ થાય ને, રાઈટ? એ એકલતાનો અનુભવ તો લાચારી છે. કારણ કે દ્રષ્ટિ જુદી છે. અહીંયા જે ગુરુ ભગવંત આપણને દ્રષ્ટિ બતાડશે, અહીંયા પ્રભુ જે દ્રષ્ટિ બતાડશે કે બધાની વચ્ચે રહીને પણ તમે ખૂબ એકલા છો. ખૂબ એકલા છો એટલે તમારું બધું જ જુદું છે. દરેકના એકાઉન્ટ જુદા છે. દરેક વ્યક્તિના એકાઉન્ટ જુદા છે. કોઈના પણ જોઈન્ટ એકાઉન્ટ નથી. હા, ખાસ ધ્યાન રાખજો. કોઈના પણ જોઈન્ટ એકાઉન્ટ નથી. બોલો જોઈન્ટ એકાઉન્ટ હોય ને તો કદાચ આપણા એકાઉન્ટમાં નાખેલા પૈસા કોઈક જે આપણા જોઈન્ટ હોય એ લઈ શકે. બરોબર ને? બરોબર ને? અથવા તો એના ભાગના પૈસા આપણામાં આવી શકે. બરોબર ને? પણ અહીંયા તો પ્રભુ કે છે કોઈના જોઈન્ટ એકાઉન્ટ નથી. બધા અનંત આત્માઓના બધા જ એકાઉન્ટ જુદા છે. એગો હમ નથી મેં કોઈ નાહમ અન્નસ્ય કસ્ય એવમ અદીર્ણ મનુષો અપ્પાણ મનુષાસે. મારું એક આત્મા શાશ્વત છે. અને આવી અદ્ભુત વાતો આવતીકાલથી આપણે જોઈશું. ચલો, મનીષાબેન અગર હાજર હોય તો સ્તુતિ બોલજો. કયા મનીષાબેન છે? કયા છે શાવિકાબેન? આમાં મને ખબર નથી. 3 છે અહીંયા. ફલ્ગુનીબેન? ચાલો. ઓકે. હાજી શાવિકાબેન બોલજો. પ્રણામ ગુરુજી. હાજી, એક્સ્ટ્રીમલી સોરી. બોલો. જ્યારે પ્રભુ આપી તમે કલ્યાણકારી દેશના, ત્યારે અમે ભટકી રહ્યા અજ્ઞાનતાના વમળમાં. આજે ફરી સુણવા મળે ગુરુજી તણા સાનિધ્યમાં. તેથી કરું વિનતી પ્રભુ એ હૃદયમાં અવધારજો. કરુણા કરી જીનવર હવે
મુજ આત્મા અજવાળજો, તારા વચન મારું શરણ, મારું શરણ તારા વચન. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. સર્વે શાંતામાં રહેજો. ખૂબ ખૂબ પ્રણામ શુભકામનાઓ. ગુરુજી.